જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, આવનારી ભરતી જીએસઆરટીસી હેલ્પર માટે ખૂબ જ ઉપયોગી બેઝિક ફિટર એમસીક્યુ, જેનું ગુણભાર 7 થી 8 માર્ક્સનું હેલ્પરની પરીક્ષામાં હોય છે। તો મિત્રો, આ પણ ફિટરના જે બેઝિક એમસીક્યુ છે એ પણ મહત્ત્વના છે, કારણ કે 7-8 માર્ક્સ એના પૂછાતા હોય છે। તો આપણે આ વિડીયોમાં ઇમેજ સાથે વિડીયો બનાવેલો છે, પ્રશ્ન સાથે એની ઇમેજ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે। તો મિત્રો, આવનારી જે હેલ્પરની જે ભરતી છે ટૂંક સમયમાં જાહેર થશે, એનું નોટિફિકેશન જાહેર થશે ટૂંક સમયમાં। હમણાં એનું વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, તો એના પછી મિત્રો ટૂંક સમયમાં આવી જશે। ઘણા મિત્રો કહે છે ટૂંક સમય એટલે શું? તો મિત્રો, ટૂંક સમય એટલે જીએસઆરટીસી જે નક્કી કરશે હવે થોડા સમયમાં આવી જશે, કારણ કે કંડક્ટર ડ્રાઈવર માટેની જે ભરતી જાહેર થઈ છે, હવે હેલ્પર માટેની પણ આવી જશે। એટલે ચિંતા કર્યા વગર તૈયારી ચાલુ રાખો, 100% ભરતી આવશે અને 2300+ જગ્યાઓ આવશે। મિત્રો, સમય પછી નહીં હોય તો અત્યારે જે સમય મળ્યો છે તો એ સમયનો સદુપયોગ કરી લો, કારણ કે આ વખતે એના જે નિયમો પણ બદલ્યા છે અને ભરતી 100% આવવાનું કારણ શું છે કે કારણ કે એના નિયમો પણ બદલાયા છે। જ્યારે કોઈ ભરતી આવવાની હોય તો એમાં નિયમોમાં કોઈ ફેરફાર કરવાના હોય તો પહેલાં એના નિયમોમાં ફેરફાર થાય અને પછી ભરતી જાહેર થતી હોય છે। તો કંડક્ટર ડ્રાઈવરમાં ભરતી આવી ગઈ છે, એના જે નિયમો ફેરફાર થયા હતા, હવે હેલ્પરના પણ નિયમોમાં ફેરફાર થયા છે, ટૂંક સમયમાં આવી જશે। અને સૂત્રોના માહિતીના આધારે પણ એવું જાણવા મળ્યું છે કે ભરતી 100% ટૂંક સમયમાં અમે જાહેર કરીશું। એટલે મિત્રો, તૈયારી કરો। સમય થોડો કદાચ આખો પાછો થઈ શકે, 1 મહિનો, કદાચ 2 મહિના લાગી શકે, અથવા તો જલ્દી પણ આવી શકે। તો મિત્રો, આ વખતે જે હેલ્પરમાં જે નવા નિયમો પ્રમાણે દરેકને એક્ઝામ આપવા મળશે, તો દરેક મિત્રો તૈયારી કરજો। અને 10% જે તમારા એપ્રેન્ટિસના ગણાશે ને 90 માર્ક્સ તમારા જે લેખિત પરીક્ષાના 90 માર્ક્સ તમે, મતલબ કે તમારા 90%, માની લો કે તમે 80% લાવો છો, મતલબ કે 80 ગુણ લાવો છો 100માંથી લેખિતમાં, તો તમારા 72 ગુણ ગણાશે। તો એ પ્રમાણે તમારું મેરિટ બનશે। એપ્રેન્ટિસ નથી કરી તો પણ તમને વાંધો નહીં આવે, જો તમે લેખિતમાં વધુ મહેનત કરશો તો મિત્રો, એ પ્રમાણે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે થોડી થોડી મહેનત કરશો અમારી સાથે, અમે જે વિડીયો બનાવીએ છીએ, તો થોડું થોડું કરશો તો સમય જશે, તમને ખબર પણ નહીં પડે અને ઘણા પ્રશ્નો તમને તૈયાર પણ થઈ જશે। તો મિત્રો, આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી, આવનારી જે હેલ્પરની જે છે ભરતી, બરાબર, એના માટે અને બીજી પરીક્ષાઓ, આઈટીઆઈની જે બીજી પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે, ને અન્ય ગુજરાત સરકારની કોઈ પણ ફિટર લેવલની પરીક્ષા માટે પણ, ફિટર મિકેનિકલ માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો મિત્રો, સમય ન બગાડતા, તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, ઇમેજ પણ સાથે છે। તો અહીં તમે જોઈ શકો છો, ફિટર ટ્રેડમાં સૌથી વધુ ઉપયોગી લેવાતું હેન્ડ ટૂલ્સ કયું છે? તો ફિટર ટ્રેડમાં સૌથી વધુ ઉપયોગી લેવાતું હેન્ડ ટૂલ્સ છે સ્પેનર। અહીં તમે જોઈ શકો છો, જેને આપણે ગુજરાતીમાં જે સાદી ભાષામાં પાનું કહીએ છીએ। એના પછી બીજા નંબરનો પ્રશ્ન, વર્કપીસને મજબૂત રીતે પકડવા માટે કયું સાધન વપરાય છે? જે કોઈ વર્કપીસ છે, બરાબર, તમે જેના ઉપર કાર્ય કરવા માગો છો કોઈ પણ, બરાબર, તો એને પકડવા માટે જે છે એને બેન્ચ વાઇઝ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આકૃતિ દર્શાવેલી છે, તમને આઈડિયા આવે એટલા માટે આપણે આકૃતિ લીધેલી છે, જેથી કરીને તમને આ પ્રશ્ન સહેલાઈથી યાદ રહી શકે। એના પછી ધાતુની સપાટી સમતલ બનાવવા માટે કયું સાધન વપરાય છે? જે ધાતુ છે એની સપાટી સમતલ અથવા તો કોઈ પણ આકાર માટે, અથવા તો વધારાનું મટીરિયલ દૂર કરવા માટે, તો કયું સાધન? તો ફાઇલ જે છે એ વપરાય છે। અહીં તમે આકૃતિ જોઈ શકો છો ફાઇલની, બરાબર, તમે કામ કરેલું છે, પ્રેક્ટિકલ કામમાં અલગ અલગ જોબ બનાવ્યા છે, બરાબર। એના પછી ધાતુ કાપવા માટે કયું સાધન વપરાય છે? તો ધાતુ કાપવા માટે જે છે હેક્સો વપરાય છે। અહીં હેક્સોની આકૃતિ પણ આપેલી છે, બ્લેડ અને હેક્સો, બરાબર, ફિટિંગ કરેલું છે, બ્લેડ જે છે હેક્સોમાં ફિટિંગ કરેલું છે। માપ લેવા માટે સૌથી વધુ સામાન્ય સાધન કયું છે? માપ લેવા માટે સૌથી સામાન્ય સાધન છે સ્ટીલ રૂલ। સ્ટીલ રૂલની આકૃતિ અહીં તમે જોઈ શકો છો, આપેલી છે, જે સ્ટીલની બનેલી હોય છે। એના પછી માર્કિંગ કરવા માટે કયું સાધન વપરાય છે? તો માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબર વપરાય છે। અહીં સ્ક્રાઇબરની આકૃતિ પણ આપેલી છે, તમે કામ પણ કરેલું છે જોબ બનાવતી વખતે, બરાબર, તો તમને આઈડિયા આવે વધુ ઇમેજ હોય તો, બરાબર, એટલા માટે આપણે એની આકૃતિ પણ લીધેલી છે। એના પછી જોઈએ
બોલ્ટ અને નટ કસવા માટે કયું સાધન વપરાય છે? તો બોલ્ટ અને નટ કસવા માટે સ્પેનર એટલે આપણે સાદી ભાષામાં પાનું કહીએ છીએ, બરાબર. આકૃતિ અહીં તમે જોઈ શકો છો. ચીજલ પર પ્રહાર કરવા માટે શું વપરાય છે? તો ચીજલ પર પ્રહાર કરવા માટે બોલપેન હથોડી વપરાય છે. અહીં તમે બોલપેન હથોડીની આકૃતિ જોઈ શકો છો. આ ટાઈપની જે હથોડી છે એને બોલપેન હથોડી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વર્નિયર કેલિપરનો ઉપયોગ શા માટે થાય છે? તો ચોક્કસ માપ લેવા માટે. અહીં તમે વર્નિયર કેલિપરની આકૃતિ જોઈ શકો છો, તમને આઈડિયા આવી જાય. ફિટર ટ્રેડમાં સૌથી સલામતી માટે સૌથી મહત્વનું શું છે? તો પીપી, બરાબર, જેમાં આપણે સેફ્ટી ગોગલ્સ છે વગેરે પહેરવા, બરાબર. પીપી ફિટર ટ્રેડમાં સલામતી માટે સૌથી મહત્વનું શું છે? તો પીપીઈ, બરાબર. દરેકને અહીં આકૃતિ તમે જોઈ શકો છો, જેમાં ગોગલ્સ છે, સેફ્ટી શૂઝ છે, પછી હેન્ડ ગ્લોવ્સ છે, બરાબર. એના પછી બીજા જે પ્રશ્નો છે મહત્વના, સેન્ટર પંચનો ઉપયોગ શું છે? તો મિત્રો સેન્ટર પંચનો ઉપયોગ શું છે? તો કે ધાતુ પર ડ્રિલિંગ પહેલાં નિશાન કરવા. સેન્ટર પંચની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. એમાં પછી ટ્વિસ્ટ ડ્રિલનો ઉપયોગ શા માટે થાય છે? તો અહીં જે ટ્વિસ્ટ ડ્રિલ છે, બરાબર, તો એનો ઉપયોગ શા માટે થાય છે? તો છિદ્ર અથવા તો હોલ બનાવવા માટે. એના પછી જોઈએ 90 એંગલ કોણ અથવા તો ખૂણો તપાસવા માટે કયું સાધન વપરાય છે? તો ટ્રાય સ્ક્વેર જે અહીં આપણે આપેલું છે આકૃતિમાં તમે જોઈ શકો છો. ટ્રાય સ્ક્વેર આપણે સાદી ભાષામાં ખૂણીઓ પણ કહીએ છીએ, કોણ પણ કહીએ છીએ, બરાબર. અલગ અલગ જેને યોગ્ય લાગે એ પ્રમાણે અલગ અલગ જે સાદી ભાષામાં એને, પરંતુ આપણે જે છે એન્જિનિયરિંગ ભાષામાં આપણે ટ્રાય સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ. બહારનો વ્યાસ ચોક્કસ માપવા માટે કયું સાધન યોગ્ય છે? તો આઉટસાઇડ માઇક્રોમીટર. અહીં તમે જોઈ શકો છો માઇક્રોમીટરનો જે આકૃતિ આપેલી છે, બરાબર. આઉટસાઇડ બહારનો જે માપ માટે. હેક્સો બ્લેડના દાંતા જે ટીથ કઈ દિશામાં હોવા જોઈએ? તો અહીં તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે, તો આગળની તરફ હોવા જોઈએ, બરાબર. જે હેક્સો બ્લેડના દાંતા કઈ દિશામાં? આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે 100%, બરાબર. તો વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને આવા પ્રશ્નો પર આપણે ધ્યાન વધુ નથી દેતા. એના પછી સ્ક્રૂના આંતરિક થ્રેડ બનાવવા માટે કયું સાધન વપરાય છે? સ્ક્રૂના આંતરિક થ્રેડ બનાવવા માટે ટેપ વપરાય છે. ટેપની આકૃતિ તમે જોઈ શકો છો. અગાઉની પરીક્ષામાં જે હેલ્પરની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો. બાહ્ય થ્રેડ બનાવવા માટે કયું સાધન વપરાય છે? તો બાહ્ય થ્રેડ એક્સટર્નલ થ્રેડ બનાવવા માટે ડાઈ વપરાય છે. ડાઈની આકૃતિ અહીં તમે જોઈ શકો છો. વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ સામાન્ય રીતે કેટલી હોય છે? તો વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ છે 0.02 mm. માઇક્રોમીટરની જણાવજો કોમેન્ટ બોક્સમાં જો તમને ખ્યાલ હોય તો, કારણ કે વર્નિયર ને માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કોઈ પણ એવી એક્ઝામ નહીં હોય જેમાં ન પૂછાતી હોય. દરેક પરીક્ષામાં પૂછાય છે, કાં તો માઇક્રોમીટર કાં તો વર્નિયર કેલિપર. એના પછી જોઈશું નીચેનામાંથી કયું સાધન માર્કિંગ ટૂલ નથી? તો આમાં કયો જે છે માર્કિંગ ટૂલ નથી? સ્ક્રાઇબર, ડિવાઈડર, સેન્ટર પંચ એ માર્કિંગ ટૂલ છે, જ્યારે કોમ્બિનેશન પ્લાયર એ જે છે માર્કિંગ ટૂલ નથી. ફિટર શોપમાં કામ કરતા શરૂ કરવા પહેલાં શું કરવું જોઈએ? તો સાધનો અને પીપીની તપાસ કરવી જોઈએ. એના પછી એ બધી વસ્તુ છે કે નહીં પછી જ કામ ચાલુ કરવું એ પહેરીને, બરાબર. તો મિત્રો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ડિવાઈડરનો મુખ્ય ઉપયોગ શા માટે થાય છે? તો અહીં આકૃતિ તમે જોઈ શકો છો. ડિવાઈડર કોને કહેવામાં આવે છે? ઘણાને ડિવાઈડર વિશે પણ માહિતી નથી હોતી. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, એટલે અહીં આ ડિવાઈડરનો ફોટો આપેલો છે. તો વર્તુળ દોરવા અને સમાન અંતરે માર્ક કરવા માટે ડિવાઈડ એટલે જે છે આપણે ભાગ કરવા, બરાબર. તો વર્તુળ દોરવા અને સમાન અંતરે માર્ક કરવા. અમુક ભાગ આપણે નક્કી કરીએ કે આટલા અંતરે, બરાબર. એના પછી હેક્સો બ્લેડનું ટીપીઆઈ ટીથ પર ઇંચ શું દર્શાવે છે? તો અહીં તમે જોઈ શકો છો ટીપીઆઈનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે, બરાબર. તો 1 ઇંચમાં દાંતાની સંખ્યા, ઓપ્શન એ સાચો જવાબ છે. 1 ઇંચમાં દાંતાની સંખ્યા કેટલી છે એને ટીપીઆઈ, એના આધારે આપણે નક્કી કરતા હોય છે કે ભાઈ આટલા ટીપીઆઈની જોઈએ, આટલા ટીપીઆઈની, બરાબર. તો અહીં આકૃતિ દર્શાવેલી છે. કયું સાધન આંતરિક વ્યાસ માપવા માટે ઉપયોગી છે? તો અહીં તમે જોઈ શકો છો કયું સાધન આંતરિક જે માપવા માટે, એ આંતરિક વ્યાસ માપવા માટે
ઇનસાઇડ ડાયામીટર માપવા માટે તો ઇનસાઇડ કેલિપર, અહીં કેલિપરનો તમે ફોટો જોઈ શકો છો, બરાબર, જે અંદરનું માપવા માટે. ફાઇલિંગ કરતી વખતે ફાઇલ પર દબાણ કઈ દિશામાં આપવું જોઈએ તો અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. તો ફાઇલિંગ કરતી વખતે જે આગળ ધકેલતી વખતે દબાણ આપવું જોઈએ, આગળ ધકેલતી વખતે. ઓપ્શન એ સાચો જવાબ છે. અહીં એન્જિનિયર ડ્રોઈંગમાં જે અહીં ડાયામીટર માટેનો જે ચિહ્ન બતાવેલું છે તો શું દર્શાવે છે તો એનો વ્યાસ, બરાબર. તો એ જે છે વ્યાસ દર્શાવે છે ડાયામીટર, પછી આ રેડિયસ, પછી એંગલ. અહીં નિશાનીઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. આકૃતિમાં આપણે અલગ અલગ દર્શાવીએ છીએ. તો એ જે છે એ આકૃતિ જે છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો એના અલગ અલગ માપ દર્શાવેલા છે. ડાયામીટર માટે શું દર્શાવવું, રેડિયસ માટે, એંગલ માટે, થિકનેસ માટે, બરાબર. તો મિત્રો આ જે છે મોસ્ટ આઈએમપી જે છે પ્રશ્નો છે, આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે સમગ્ર ગુજરાતમાં ફ્રી એજ્યુકેશન મિશન ચાલુ કરેલું છે, એક જે છે મિશન, તો જેમાં દરેકને ફ્રીમાં શિક્ષણ આપવું. તો તમે પણ જોડાઈ જાઓ અને બીજા મિત્રોને પણ જોડો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને પણ ફાયદો થાય, બીજા મિત્રોને પણ ફાયદો થાય. અને જે છે અગાઉ હેલ્પરમાં ઘણા મિત્રો પાસ થયેલા છે, આજે નોકરી કરી રહ્યા છે. બીજા પણ ઘણા પાસ થયેલા છે. તો તમે પણ જોડાઈ જાઓ અને વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આપણે પણ વધુમાં વધુ વિડીયા બનાવીએ. તો ચાલો મિત્રો, નેક્સ્ટ બીજા વિડીયો લાવીશું.